હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને અનુષ્ઠાનોની પોતાનામાં જ એક ઊંડાણપૂર્વકની માન્યતા છે અને એ જ પરંપરાઓમાંથી એક પરંપરા છે આરતી કરવું. જ્યારે પણ કોઈ દેવી દેવતાનું પૂજન કરવામાં આવે છે તો અંતમાં દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરવાનું વિધાન છે, જેના બાદ મંત્રોચ્ચારણ સાથે પ્રજ્વલિત થયેલા દીવાને દેવી દેવતાઓની સામે ફેરવવામાં આવે છે. પરંતુ આ અનુષ્ઠાન માટેની એક ખાસ વાત એ છે કે આરતીને હંમેશા દક્ષિણાવર્તી મતલબ ક્લોકવાઇઝ દિશામાં, ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે. આ કોઈ એક સંયોગ નથી, પરંતુ એક ઊંડાણપૂર્વકની ધાર્મિક માન્યતા સાથે જોડાયેલો એક નિયમ છે, જેનું પાલન સદીઓથી કરવામાં આવી રહ્યું છે. તો આવો આજે આપણે જાણીએ કે આ અનુષ્ઠાન સાથે જોડાયેલા કેટલાક કારણો કયા કયા છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ આરતી માટેની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આરતી કરવું ફક્ત એક પૂજાનો જ ભાગ નથી, પરંતુ બ્રહ્માંડ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યારે પણ આરતી કરવામાં આવે છે તો ત્યારે તેને ક્લોકવાઇઝ દિશામાં કરવી જોઈએ. અને એની પાછળનું કારણ શું છે કે આ દિશા બ્રહ્માંડની પ્રાકૃતિક ગતિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આપણે દીવાને આ દિશામાં ફેરવીએ છીએ તો આ ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધાને દર્શાવે છે. અને આ સિવાય દક્ષિણાવર્તી ગતિ આ દિશામાંથી જ સંબંધિત હોય છે, જેમાં સૂર્ય આકાશમાં પૂર્વથી પશ્ચિમની તરફ જતો દેખાય છે. અને આ જ કારણે આરતીની થાળી પણ એ દિશામાં ફેરવવામાં આવે છે. જ્યારે આપણે આરતી દક્ષિણાવર્તી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ દિશામાં ફેરવીએ છીએ તો તેનું દરેક ચક્કર ઈશ્વરના પ્રત્યે સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. આરતી કરતી વખતે જેવી રીતે હાથ નીચેની તરફ જાય છે, તેવી જ રીતે ભક્તનું મન, શરીર, હૃદય અને આત્મા આ બધું ભગવાનને અર્પિત થાય છે. અને આરતીના દરેક ચક્કરમાં મનમાંથી અહંકાર, ચિંતા અને નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર મંદિરોમાં અથવા તો કોઈ દેવી દેવતાની આપણે ચારેય તરફ પ્રદક્ષિણા કરીએ છીએ તે પરંપરાને પરિક્રમા કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આરતી કરતી વખતે પણ આપણે દીવાને દક્ષિણાવર્તી એટલે કે ઘડિયાળની દિશામાં ફેરવીએ છીએ તો એ પણ એક રીતની પરિક્રમા જ છે. અને આ અનુષ્ઠાનનો મતલબ છે કે ભક્તના મનમાં ઈશ્વરનું સ્થાન ખૂબ જ વિશેષ છે. અને ધ્યાન રાખવામાં આવે છે કે આરતી કરતા સમયે હંમેશા ભગવાનના જમણા તરફથી જ સ્થાપિત હોવું જોઈએ, એટલે કે દક્ષિણાવર્તી દિશામાં આરતી કરી શકાય. એવું પણ માનવામાં આવે છે કે આરતીની થાળીમાં પ્રગટેલી જે દિવેટ હોય છે તે ફક્ત રોશની જ નથી આપતું, પરંતુ એ દિવેટ જીવનના અંધકારને, નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. અને આ જ કારણે શાસ્ત્રોમાં રોજ આરતી કરવાનું વિધાન બતાવવામાં આવેલું છે. જ્યારે ભક્ત દક્ષિણાવર્તી આરતી કરે છે ત્યારે તેમનું સમર્પણ મન અને આત્મા દેવતાના પ્રત્યે અર્પિત હોય છે. અને આ બ્રહ્માંડીય ઉર્જાની સાથે તાલમેલ બેસાડે છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે બ્રહ્માંડ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દક્ષિણાવર્ત દિશામાં ફરે છે. અને એટલા માટે આરતીની દિશા પણ દક્ષિણાવર્તી કરવામાં આવે છે. આ દિશા સકારાત્મક અને સાત્વિક ઉર્જાના પ્રવાહ
સાથે જોડાયેલી છે અને દક્ષિણાવર્ત ગતિથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. આરતી શબ્દ સંસ્કૃતના આરાત્રિક શબ્દથી બનેલો છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવેલું છે કે ભક્તે ભગવાનની સમક્ષ દીવાને 7 વાર ફેરવવો જોઈએ. માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આરતી કરે છે તેના ઉપર ભગવાનની કૃપા અને સકારાત્મક ઉર્જા હંમેશા પ્રાપ્ત થાય છે. દિવસભર આપણી ઇન્દ્રિયો સાંસારિક ચીજોની તરફ આકર્ષિત રહે છે. આંખો સુંદરતાની તરફ, જીભ સ્વાદની તરફ, કાન મધુર ધ્વનિની તરફ અને આરતી આપણને યાદ અપાવે છે જીવનના બધા જ અનુભવ જે ફક્ત આપણા આનંદ માટે નહીં પરંતુ ભગવાનના પ્રત્યે સમર્પિત થવા જોઈએ. દીવાને દક્ષિણાવર્તી ગોળ ફેરવવા આ વાતનું પ્રતીક છે કે જીવનની દરેક ગતિવિધિઓ ભગવાનની ચારેય તરફ ફરતી રહે છે અને આ એક કેન્દ્ર છે અને બીજું બધું ત્યાંથી આરંભ થઈને તેમાં જ વિલીન થાય છે. સૂર્યને હિન્દુ દર્શનમાં પ્રકાશ, ઉર્જા, જીવનનું પ્રતીક માનવામાં આવે છે. દીવાને પણ સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આપણે દીવાને ક્લોકવાઇઝ ફેરવીએ છીએ તો આ સૂર્યના ગતિપથનું અનુકરણ કરે છે એવું માનવામાં આવે છે અને આ જ ભાવ આવે છે અને આને જ કારણે દિવ્ય ગતિના અનુરૂપ ચેતનાને ગતિશીલ રાખે છે. વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી આરતી કરતી સમયે જે આરતીની દિવેટ જે દીવો પ્રગટે છે તેને હવાની ગતિની જેમ આપણે મંત્રોચ્ચારણ સાથે સાથે તેને જોઈએ છે તો એક સકારાત્મક કંપન થાય છે. જ્યારે આંખો આપણે દીવાની સાથે સાથે ફેરવવા માટે અનુસરણ કરીએ છીએ તો મનમાં એકાગ્રતા આવે છે. આરતી કર્યા બાદ અંતમાં ભક્તો એ દીવાને તેની દિવેટમાંથી નીકળતી જ્વાળા ઉપર પોતાના હાથ સ્પર્શ કરીને તેને આંખ અને માથા પર લગાવે છે. તો એનો અર્થ એ છે કે આપણે પણ તે દિવ્ય ઉર્જાને આપણી અંદર સમાવી લઈએ છીએ અને આ જ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું એક ખૂબ જ મોટું પ્રતીક છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. આવા નવા વિષય સાથે ફરી મળીશું.